ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદને કારણે 72 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ચારધામ યાત્રાને પણ 24 કલાકથી અટકાવી દેવામાં આવી છે। જે લોકો જે જગ્યા ઉપર છે ત્યાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે એક મકાન જે બાંધી રહ્યા હતા તે મજૂરો આ ભારે વરસાદને કારણે 9 મજૂરો તણાયા છે। આ પહેલા પણ ભૂસ્ખલનની વાદળ ફાટવાની અનેક ઘટનાઓ સામે આવી છે। ત્યારે આજે ફરી એક વખત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શનિવાર મોડી રાત્રે બારકોટ યમુનોત્રી રોડ ઉપર વાદળ ફાટવાની ઘટના ઘટી હતી, જેને કારણે અહીંયા એક હોટલમાં બાંધકામ કરી રહેલા 9 મજૂરો તણાયા હતા। તેઓની હાલ કોઈ પણ ભાળ નથી મળી રહી। જિલ્લા રેસ્ક્યુ ટીમ હાલ તેમની શોધખોળ કરી રહી છે। ઉત્તરાખંડ પોલીસે ટ્વિટર પર માહિતી આપી છે કે વાદળ ફાટતા 9 મજૂરો ગુમ થયા છે। મહત્વનું છે કે ઉત્તરકાશી જિલ્લામાં પણ વાદળ ફાટવાની ઘટના ઘટી છે। 2 લોકોના મોત નીપજ્યા છે। આ ઘટના બાદ ચારધામ યાત્રાને હાલ મોકૂફ રાખવામાં આવી છે, એટલે કે બંધ રાખવામાં આવી છે। મહત્વનું છે કે ચારધામ યાત્રાને ભારે વરસાદને કારણે હાલ બંધ રાખવામાં આવી છે, જ્યારે ગુમ થયેલા મજૂરોની શોધખોળ ચાલી રહી છે। ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ, ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઈવે સહિતના 72 રોડ બંધ કરવામાં આવ્યા છે। હિમાચલમાં ચોમાસાના આગમન બાદ અનેક ઘટનાઓમાં 20ના મોત થયા છે। 300 કરોડનું નુકસાન। તો આજે પણ ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે। રવિવારે પણ રાજ્યના તમામ પ્રાંતમાં ભારે વરસાદ પડ્યો હતો।